પ્રશ્ન મગજમાં આવશે કે હજરત હવે આ સમયના અંદર ગરીબ કોણ હોય? તમને નથી ખબર હોય છે ઘણા બધા, તમારું ધ્યાન નથી હોતું. ઘણા બધા એવા મા બાપ છે જેના દીકરાઓ કરોડપતિ છે, પણ આ એવી કન્ડિશનના કરોડપતિ છે કે એના પાસે પૈસા સિવાયની બધી જ વસ્તુઓની જરૂરત બાકી છે. ખાલી એના પાસે પૈસા જ છે. એના પાસે જીવતા મા બાપ નથી, એના પાસે પોતાના ભાઈ બહેન નથી, એના પાસે રિશ્તેદાર નથી. એના પાસે છે શું? પૈસા છે, ઘમંડ છે, તકબ્બુર છે, લોકોના અંદર ભાઈ ભાઈ જીવવા, વીઆઈપી દેખાવાનો, શો કરવાની વસ્તુઓ છે, બીજું કાંઈ જ નથી. આના જે રિશ્તેદારો છે એને કોણ સંભાળશે? આને તો પૈસા મગજમાં કરી ગયા છે, તો એના મા બાપ, એના ભાઈ બહેન, એના રિશ્તેદાર એને કોણ સંભાળશે? આપણા જેવા છે તો આપણે સંભાળ. આપણે સમજવાનું કે આની કન્ડિશન શું હોય છે. ઘણા બધા મા બાપ તમને રડતા મળશે ઈદના દિવસે, પ્રસંગ તહેવારના ટાઈમ પર તમને એની આંખોમાં આંસુ દેખાશે. શું થયું? આટલા બધા દીકરા છે પણ કોઈ ધ્યાન દે નહીં. આનું ધ્યાન તમારે રાખવાનું. શું કરવું પડે એના માટે? એના માટે કોથળી બનાવીને લઈ જવાની જરૂર નથી. એને લઈ આવો ઘરે, બેસાડો. જે પોતાના મા બાપની આપણે કદર કિંમત કરી છે એવી જ રીતના એને રાખીને એનો વિડીયો બનાવીને એને દેખાડો. જો શરમ તને હોય ને તો મા બાપને આવી રીતના હાચવાય, આવી રીતના રખવાય. આપણે ગમે તેટલા મોટા ઊંચા થઈ જાય, ગમે તેટલા માથા થઈ જાય, એના પાછળ આપણા મા બાપની દુઆઓ જ હોય છે. લગ્ન થઈ ગયા ને આવનારી કે છે ને આ બધા એના ઉપર હોય છે. ઘરે આવીને એને એ ફિકર હોય કે મારા મા બાપ શું કરતા છે, મારા ભાઈ બહેન શું કરતા હોય છે. આપણા ઘરે આવીને આપણા મા બાપ, આપણા ભાઈ બહેન એને કોઈ ખ્યાલ નથી. જે પણ પ્રસંગ હોય, જે પણ સારા દિવસો હોય ત્યારે પહેલા એને યાદ આવે કે મારા મા બાપ, મારા ભાઈ બહેન, મારા ભાઈઓના દીકરા, મારી બહેનના દીકરા. અરે ભાઈ તમે જ્યાં છો ત્યાં પણ કંઈક કરવાનું હોય છે. આ ભાઈ સાહેબ પણ બુદ્ધિ વગર. હા હવે તું કે તું મારો ઇમામ, તું મારો ઇમામ, તું કે એમ હું કરીશ. આખી જિંદગી ગોટાળે ચડે છે. કાયદેસર રીતે શરીયત રૂપે તમે શરીયતના દાયરામાં આવો. બધા જ માટે માન સન્માન છે. આવનારી વ્યક્તિ માટે પણ છે, એના જે રિશ્તેદાર છે એ પણ આપણા રિશ્તેદાર છે, પણ આપણા જે સગા સંબંધીઓ છે એનું પણ ખાસ ધ્યાન અને ખ્યાલ રાખવાનું જ હોય છે. ખાસ કરીને મા બાપ જેના સાથે આવી કન્ડિશનો થાય છે એમાં તમારે ખાસ ધ્યાન દેવાનું. આ જ લતાના અંદર હું પોતે ઘણા બધા લોકોને જાણું છું, તો આવેલો વ્યક્તિ છું, તમે પણ જાણતા છો. એટલા ઘણા બધા મા બાપ એવા લોકો છે જેને કાયદેસર જમવા માટે કોઈ વસ્તુ મળતી નથી.